મિત્રો ઘન આધારિત દાખલા રીત નંબર 8 અહીંયા જોજો। એક વર્ગના 70% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા છે અને 60% વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા છે। જ્યારે 40% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા છે તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય? મિત્રો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય એટલે પહેલાં આપણે પાસ થતા વિદ્યાર્થીઓ ખોલી લેશું, બરાબર। અહીંયા જોજો, પાસ થતા વિદ્યાર્થીઓ પહેલાં આપણે અંગ્રેજીના લખી દઈશું, બરાબર। અંગ્રેજીના કેટલા છે? 70%। પછી ગણિતના કેટલા છે મિત્રો? 60%। મિત્રો જે બંને વિષયમાં છે ને 40% એ આપણે માઇનસ કરીશું, બરાબર। ઓછા 40% આપણે માઇનસ કરીશું, તો અહીંયા જુઓ 70 ને 60 130 થશે, બરાબર। 130% ઓછા 40%, બરાબર। હવે જુઓ 130માંથી 40 જશે તો 90% વધશે, બરાબર। આ મિત્રો જે 90% આવ્યા ને પાસ થતા વિદ્યાર્થીઓ છે, તો નપાસ થતા વિદ્યાર્થીઓ કેટલા? 10%, કેમ કે કુલ 100% હોય, બરાબર। નાપાસ થતા વિદ્યાર્થીઓ 100% ઓછા 90%, બરાબર। મિત્રો કેટલા આવ્યા? 10% છે ને નાપાસ થતા વિદ્યાર્થીઓ, બરાબર। મિત્રો આ દાખલો આકૃતિ દ્વારા પણ ગણી શકાય। અહીંયા જોજો, અહીંયા હું અંગ્રેજીના માર્ક્સ લખું છું, અંગ્રેજીના। અહીંયા હું ગણિતના માર્ક્સ લખું છું, બરાબર। પણ મિત્રો જે વચ્ચે છે ને તમે બંનેમાં જે પાસ થતા વિદ્યાર્થીઓ લખી દો। બંનેમાં કેટલા છે? 40% અહીંયા પાસ થાય છે, 40% અહીંયા હું લખી દઉં છું, બરાબર। 40%। તો જો અંગ્રેજીમાં કેટલા છે? 70% વિદ્યાર્થીઓ, પણ 40 તો અંદર આવી ગયા, તો અહીંયા કેટલા બાકી રહ્યા? 30%। જો 30 ને 40 70 થઈ ગયા। અહીંયા જો ગણિતમાં કેટલા જણા પાસ થાય છે? ગણિતમાં છે 60%, પણ મિત્રો એ 40% તો આવી જાય, તો એ કેટલા લખવાના? 20%। જુઓ 40 ને 60% થઈ ગયા। હવે તમે કુલ ટોટલ મારો, અહીંયા જુઓ પાસ થતા વિદ્યાર્થીઓ, પાસ થતા વિદ્યાર્થીઓ જુઓ 30% વત્તા 40% વત્તા 20%, બરાબર। મિત્રો અહીંયા જુઓ 30 ને 40 70, 70 ને 20 90, એટલે કે 90% વિદ્યાર્થીઓ પાસ થતા છે। કુલ 100% વિદ્યાર્થીઓ 90% પાસ થયા, તો ફેલ કેટલા થયા? 10%। તો નાપાસ થતા વિદ્યાર્થીઓ બરાબર 10%, બરાબર। અહીંયા જો અહીંયા 10% છે ને આ પણ 10% આવી ગયા, બરાબર। મિત્રો દાખલા નંબર બીજો જોશું, બરાબર। અહીંયા જોજો, એક ગામમાં 5000 લોકોમાંથી 65% ગુજરાતી બોલે છે, 55% હિન્દી બોલે છે અને 25% લોકો બંને ભાષા બોલે છે, બરાબર। તો એક પણ ભાષા ન બોલનારા કેટલા? મિત્રો પહેલાં આપણે બોલનારા જે છે આપણે એ ખોલીશું, બરાબર। અહીંયા જોજો 65% ગુજરાતી બોલે છે, બરાબર, પ્લસ 55% હિન્દી બોલે છે, તો 55% હું એડ કરી દઉં છું। પણ જે બંને ભાષા જે બોલતા હોય ને તમારે માઇનસ કરવાના, ઓકે। તો જો 25% હું એ માઇનસ કરું છું, 25%। તો અહીંયા જો 65 55 મિત્રો કેટલા થશે? 65 અને 55, તો 65 5 70, 70 ને 50 120% થશે। 120% માઇનસ 25%, તો મિત્રો બોલનારા છે ને 95% તમારા આવશે। 95% ભાષા છે બોલે છે, તો ન બોલનારા કેટલા? તો અહીંયા જુઓ ન બોલનારા કુલ કેટલા હોય? 100% હોય, બરાબર। ન બોલનારા 100% ઓછા 95%, તો કેટલા આવશે મિત્રો? 5% ભાષા તમારા ન બોલતા હોય। તો હવે તમે 5000ના 5% કાઢી દો, બરાબર। અહીંયા જુઓ 5000ના 5%, તો અહીંયા જુઓ ના છે ત્યાં હું ગુણ્યાકાર કરીશ, 5%ની નીચે હટાવો તો નીચે 100 આવશે, બરાબર। તો અહીંયા જુઓ આ 2 0 જશે, આ 2 0 જશે, તો 5 5 25 અને 1 0 સર આવો તો કેટલા આવશે? 250। બંને ભાષા ન બોલનારા કેટલા આવે? 250, બરાબર। મિત્રો દાખલા નંબર 3 જોશું। અહીંયા જોજો, એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ હિન્દીમાં નાપાસ થાય છે અને 45% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થાય છે। તો અહીંયા જોજો 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય? મિત્રો અહીંયા નાપાસ થયેલા આપેલા છે ને શું માગે છે? પાસ થયેલા વિદ્યાર્થીઓ માગે છે, બરાબર। તો આપણે પહેલાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ખોલીશું, બરાબર। અહીંયા જોજો
નાપાસ થયેલ વિદ્યાર્થીઓ. અહીંયા જોજો કેટલા છે, હિન્દીમાં કેટલા છે, પહેલાં 35%, બરાબર. તો 35% હું અહીંયા કરું છું, પ્લસ અંગ્રેજીમાં 45% વિદ્યાર્થીઓ. અને મિત્રો જે બંનેમાં હોય ને તમારે માઇનસ કરી દો. બંનેમાં કેટલા છે, 20%, એ તમારે માઇનસ કરવાના રહેશે. તો અહીંયા હું 20% માઇનસ કરી દઉં છું. તો અહીંયા જુઓ 35% અને 45% કેટલા થશે, 80%, માઇનસ 20%. તો બરાબર 80માંથી 20 જશે તો 60%. મિત્રો આ જે 60% આવ્યા ને નાપાસ થતા વિદ્યાર્થીઓ આવ્યા, બરાબર. આપણે શું કરવાનું છે, પાસ થતા વિદ્યાર્થીઓ. તો પાસ થયેલ વિદ્યાર્થીઓ, પાસ થયેલ વિદ્યાર્થીઓ બરાબર સ્કૂલ કેટલા હોય, 100%. 100%માંથી તમારે 60% માઇનસ કરી દેવાના. 100% ઓછા 60%. તો કેટલા છે, 100%માં 60% જશે તો 40% વિદ્યાર્થીઓ મિત્રો છે ને પાસ થયેલ વિદ્યાર્થીઓ ગણાશે. તમારે આકૃતિ દ્વારા પણ તમે ગણી શકો, બરાબર. અહીંયા જોજો, અહીંયા હું પહેલાં લખું છું, આ હિન્દીના વિદ્યાર્થીઓ લખી દઉં છું, હિન્દી. પછી આમાં અંગ્રેજી લખી દઉં છું, અંગ્રેજી. મિત્રો જે બંનેમાં હોય ને, બંનેમાં એ તમારે અહીંયા પહેલાં બંનેમાં વચ્ચે લખી દેવાના. કેટલા બંનેમાં કેટલા છે, 20%. તો અહીંયા હું 20% લખી દઉં છું, બરાબર. આ બંનેમાં ગણે છે 20%. અહીંયા જો હિન્દીમાં કેટલા ટકા છે, 35% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો પણ અહીંયા જો 20% તો આવી જાય તો તમારે અહીંયા કેટલા લખવાના, 15%. તો જો 20 ને 15 કેટલા, 35% થઈ ગયા. પછી અહીંયા જુઓ અંગ્રેજીમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ કેટલા છે, 45%. પણ મિત્રો 20% તો આવી ગયા તો એ કેટલા લખવાના, 25%. તો જો 25% અને 20% 45% થઈ ગયા. હવે જુઓ કુલ અહીંયા કેટલા થશે, અહીંયા જો 15% પ્લસ 20% પ્લસ 25%, એટલે જુઓ 15 અને 20 કેટલા થશે, 35. 35 ને 25 તો કેટલા થશે, 60%. તો 60% મિત્રો જે આ વિદ્યાર્થીઓ આવ્યા ને કેટલા છે, નાપાસ થયેલ વિદ્યાર્થીઓ છે. તો આપણે શું કરવાનું, પાસ થયેલ વિદ્યાર્થીઓ. તો અહીંયા જુઓ પાસ થયેલ બરાબર 100% કુલ હોય ને એમાંથી 60% તમારે બાદ કરી દેવાના. 60% હું બાદ કરું છું, કેટલા આવશે, 40% વિદ્યાર્થીઓ તમારે પાસ થયેલા ગણાશે. અહીંયા જુઓ અહીંયા પણ 40% છે. બસ આ રીતના તમે આ રીતે ગણો તો પણ ચાલશે ને આ રીતે પણ ચાલશે, બરાબર. મિત્રો દાખલા નંબર 4 જોશું. અહીંયા જોજો, એક વર્ગમાં 60% ગુજરાતીમાં પાસ થાય છે અને 50% હિન્દીમાં પાસ થાય છે. જ્યારે 20% મિત્રો બંને વિષયમાં પાસ થતા હોય તો નાપાસ કેટલા ટકા. મિત્રો પાસ થતા વિદ્યાર્થીઓ આપેલા છે, તમારે શું ખોરવાનું છે, નાપાસ થતા વિદ્યાર્થીઓ, બરાબર. તો આપણે પહેલાં લખીશું પાસ થતા વિદ્યાર્થીઓ, પાસ થતા વિદ્યાર્થીઓ. તો અહીંયા જુઓ ગુજરાતીમાં કેટલા છે, 60%, પ્લસ હિન્દીમાં કેટલા છે મિત્રો, 50%. અને મિત્રો જે બંને વિષયમાં હોય ને તમારે બાદ કરી દેવાના છેલ્લે. તો બંને વિષયમાં 20%. તો અહીંયા જો 60 ને 50 110% થશે, માઇનસ 20% તમારે કરી દેવાના. તો 110માંથી 20 જશે તો કેટલા આવશે, 90%. તો મિત્રો આજે 90% આવ્યા ને પાસ થતા વિદ્યાર્થીઓ, આપણે શું ખોરવાનું છે, નાપાસ કેટલા ટકા. તો નાપાસ બરાબર કુલ કેટલા હોય, 100%. નાપાસ વિદ્યાર્થીઓ બરાબર 100% ઓછા આ 90%, બરાબર. તો કેટલા આવશે, 10% વિદ્યાર્થીઓ મિત્રો નાપાસ વિદ્યાર્થીઓ આવશે, બરાબર. તમારી આકૃતિ દ્વારા પણ મિત્રો આ ગણી શકો. અહીંયા જુઓ, અહીંયા હું ગુજરાતી લખી દઉં છું, ગુજરાતીમાં પાસ થતા વિદ્યાર્થીઓ. અહીંયા હું લખી દઉં છું હિન્દીમાં પાસ થતા વિદ્યાર્થીઓ. અને આમાં છે ને મિત્રો બંને આવશે, બંને વિષયમાં, બરાબર. બંને વિષયમાં પાસ થતા વિદ્યાર્થીઓ. તો અહીંયા જો બંને વિષયમાં કેટલા છે, પહેલાં 20% જે બંને વિષયમાં મિત્રો એ તમારે પહેલાં અહીંયા બંનેમાં પહેલાં લખી દેવાના, બરાબર. કેટલા આવશે, 20%. પછી જો ગુજરાતીમાં કેટલા છે, ગુજરાતીમાં 60%. પણ મિત્રો 20% તો આવી જાય તો એ કેટલા બાકી રહ્યા, 40%. તો જો 40 ને 20 60 થઈ ગયા. પછી અહીંયા જો હિન્દીમાં 50% છે પણ 20% તો આવી ગયા તો એ કેટલા આવશે, 30%. તો હવે જો કુલ ટોટલ મારો તમે જો 40 પ્લસ 20% પ્લસ 30%. તો અહીંયા જો 40 ને 20 60, 60 ને 30 90%. તો મિત્રો આજે 90% આવ્યા ને એ પાસ થતા વિદ્યાર્થીઓ, આપણે શું કરવાનું છે, નાપાસ વિદ્યાર્થીઓ. તો નાપાસ વિદ્યાર્થીઓ બરાબર 100%
ઓછા 90%. કુલ કેટલા હોય 100%, એમાંથી તમારે 90% બાદ કરી દેવાના. તો કેટલા આવશે 10% મિત્રો. આ છે નાપાસ વિદ્યાર્થી આવશે. બરાબર. અહીંયા જુઓ, અહીંયા પણ 10% છે ને 10% છે. બરાબર.